સ્વામી, જ્યાં સુધી આ કામદારોને પાણી નથી મળતું ત્યાં સુધી જળનું એકેય ટીપું અમે ગ્રહણ નહીં કરીએ. લે ભાઈ, શાંતિથી પી ભાઈ, શાંતિથી. આરામથી પીઓ ભાઈ, બીજું પાણી આવતું જ હશે. ભેડાશર વાળા લોકો પાણી લઈને ક્યારે આવશે? હજી તો સ્વામી વાર લાગશે એમને. હે મહારાજ, કેવી કસોટી લઈ રહ્યા છો. પથ્થર તોડવાની આવી મહેનત, અને એ પણ પાણી વગર. દોડજો ભીમો પેડો, દોડજો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભગુજી, ભગુજી, હા સ્વામી. જાઓ તો જુઓ તો આજુબાજુમાં કોઈ છે? મારો ભીમો તરસ્યો ના રહી જાય. હા સ્વામી. પાણી આવે ભીમા, આવે. માલધારી, આ બાજુ આવો ને. હું થયું ભાઈ? પાણીની જરૂર છે, તમારી કને હોય તો આવો ને. હાલો હાલો ભાઈ. આ બાજુ આવો જલ્દી. ભીમા, હવે જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી કોઈએ કામ કરવાની જરૂર નથી. આરામ કરો બધા. તમે તો આજે હરિના રૂપે અમારા ભક્તને બચાવ્યા. પાણી પાવ તો પુણ્યનું કામ, પણ તમે બધા આટલે છેટે હું ખોદો હો? અમારા પ્રભુની આજ્ઞાથી મૂળીમાં મંદિર નિર્માણ કરી રહ્યા છીએ, અને એના માટે પથ્થર અહીંથી કાઢીએ છીએ. મૂડી તો શેક 3 ગાવ થાય અહીંયાથી, આટલે દૂર કેમ? મંદિરમાં વપરાય એવા પથ્થર આ પંથકમાં માત્ર અહીંયા જ છે, અને ખાસ અમારા મહારાજે આ જગ્યા અમને ચિંધી આપી છે. તો તમારા મહારાજે
સાથે સાથે પાણીની જગ્યા ન સિંધી આપી? આવો બેસીને વાત કરીએ. સારું થયું તમે આવ્યા. આવો બેસો. આપનું નામ શું કહ્યું? મારું નામ, હું તો કાનો ભરવાડ. કાનાભાઈ, આ તો જુઓ, હરિચિંધ્યા માર્ગે આગળ વધવાની વાત. આમાં વિઘ્ન આવ્યા રાખે. આ કસોટી ભગવાન જ કરતા હોય અને પાછા સહાયમાં એ જ ઊભા હોય. હા, એ ખરું. પણ તમે અત્યારે પાણી માટે શું કરો છો? હમણાં તો ભેડાસરથી પાણીના મણા ભરીને લાવીએ છીએ અને એનાથી કામ ચલાવીએ છીએ. માણસો ગયા છે ભરવા, ક્યારે આવશે ખબર નહીં. અરે સ્વામી, ક્યાં છે ભેળાસર જવાની ક્યાં જરૂર છે? અહીંયા નજીકમાં જ એક વીરડી છે, તમે નથી જોઈ? ના, કઈ જગ્યાએ? હાલો દેખાડું. એમ? હાલો હાલો. આ તો સ્વામી બહુ જૂની વીરડી છે, અમારા બાપ દાદા વખતની. ક્યારેક આ પંથકમાં આવીએ તો ગાયો બકરાને ત્યાં જ પાણી પાઈએ. હમણાં તો કદાચ બુરાઈ ગઈ હશે. હાલો ને, જોઈએ તો ખરા. હા હા, હાલો ને. બસ આ રહી, હું નહોતો કહેતો, હાવ તમારી ખાંડની બાજુમાં. બસ થોડી ખોદી ને સાફ કરશો, મીઠું ટોપરા જેવું પાણી અંદરથી નીકળશે. કાળુ, આજે બધા આરામ કરો, કાલે ઉગતી પોરે ખોદાવીશું. કાનાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમને તો ખરેખર હરિએ જ મોકલ્યા છે. આપણે તો સૌ હરિના સોરું. હાલો, આવજો ત્યારે. રામે રામ. કાનાભાઈ, આપ કયા ગામના વતની? આમ તો બાજુનું ગામ ખાટડી, પણ ઢોરા સરાવીએ એટલે બધાય ગામના વતની કયો તોય હાલે. ખાટડીમાં તમારું ઘર ક્યાં? ત્યાં ઠાકર મંદિર છે ને, એના પસવાડે રહીશી બાપ. ભલે કાનાભાઈ, ખાટડી આવીશું તો અવશ્ય આપના ઘેરે આવીશું. ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. સ્વામી 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 સ્વામી, કાલ જ્યાં કાનાભાઈએ કીધું તું ને, બરાબર ઈ જ જગ્યાએ પાણીની મીઠી વીરડી નીકળી છે. હા સ્વામી, પાણી તો મીઠું ટોપરા જેવું છે. આજથી આપણી પાણીની ઉપાધિ પૂરી. સ્વામિનારાયણ ભગવાનની જય.
સ્વામી હરિકૃપા હો. હરિકૃપા અને કાના કૃપા હો. આ કાનાભાઈને તો આજે જ મળવા જવું પડશે. તમે પેલું વાંકાનેરી ધોતિયું લાવો. આજે તો ખાટડી જઈને કાનાભાઈને પાઘડી બંધાવી છે. તે હાલો હાલો હાલો. અરે સ્વામી બ્રહ્માનંદ સ્વામી અરે બ્રહ્માનંદ સ્વામી આપ અમારે ગામ ધન્ય થયા અમે સ્વામી, ધન્ય થયા અમે. ધન્ય તો અમે થયા આપના ગામના કાના ભરવાડને કારણે. કાનો ભરવાડ? કાનો ભરવાડ એ કોણ સ્વામી? એ જ તમારા ગામનો ગોવાળ, જેણે અમને જંગલમાં મીઠા પાણીની વીરડી બતાવી, અને એ વીરડીના કારણે આજે અમારી પાણીની સમસ્યા દૂર થઈ. અરે સ્વામી, આ તો સૂકા પટનો પંથર. અહીંયા અમે તો કોઈ વીડીની વાત નથી સાંભળી કે નથી કોઈ કાના ભરવાડની વાત સાંભળી. કોઈ બીજું ગામ કયું છે સ્વામી? ના ના, ખાટડી ગામનો વતની છું એવું જ કહ્યું હતું. બીજો કાંઈ ઠામ ઠેકાણું આપ્યું હતું કે એનું ઘર કઈ બાજુ એવું કઈ? હા, ઠાકર મંદિરના પછવાડે રહું છું એવું કહ્યું હતું. ઠાકર એ મને જ ખબર. કેમ, શું થયું? ઠાકર મંદિર પણ નથી? ઠાકર મંદિર તો છે સ્વામી, પણ એની આગળ પાછળ એકે ખોડું છે નહીં. સ્વામી એટલે સ્વામી હું કંઈક કરે? વિચારતા લાગે છે. સ્વામી શું થયું સ્વામી? કોઈએ ખોટું સરનામું આપ્યું? એ તો ખોટું કઈ રીતે આપે? બગુજી, લાવો ધોતિયું. લ્યો આ ધોતિયું, ઠાકર મંદિરમાં અર્પણ કરજો અને કહેજો કે પાણીની વીરડી મળી ગઈ છે અને ઓલા સાધુએ પાણી પીવા બોલાવ્યા છે. ભલે ત્યારે. જય સ્વામિનારાયણ. વાહ કાના ભરવાડ, વાહ. ભક્તોની ભીડ ભાંગવા નૌતમ કાનો નામ, ભલો વેશ ભરવાડનો સુંદર ભજવ્યો શ્યામ. વાહ.